સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. સલામ દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે બાઇબલના જૂના કરારમાંથી હજકીએલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપ નિયમિત રીતે અમારા આ કાર્યક્રમમાં સામેલ થાવ છો અને દરરોજના પ્રશ્નનો જવાબ પણ મોકલી આપો છો, તે માટે ખૂબ આભાર. જો આપને યાદ હોય તો આપણે હજકીએલના 1 થી 17 અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે 18મા અધ્યાયથી 20મા અધ્યાયની 22મી કલમ સુધી અભ્યાસ કરીશું. તેમાં પાપનો પગાર શું છે અને યહોવાનો વિલાપ કોના માટે છે તે બાબતે વિસ્તારપૂર્વક જોઈશું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા મિત્રો, કેમ છો? મિત્રો, 18મા અધ્યાયમાં ઈશ્વર જણાવે છે કે તેમના ન્યાયમાં તે દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત વ્યવહાર કરે છે. આવો હજકીએલ 18 અને 1 કલમ વાંચીએ. ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે. દર્શક મિત્રો, અહીં પણ એ સ્પષ્ટ થાય છે કે હજકીએલ પોતાનો અભિપ્રાય જણાવતો નથી. આ તો ઈશ્વરનું વચન છે. હજકીએલ 18 અને 2 કલમ શું કહે છે? તમે શા કારણથી ઇસરાયેલ દેશ વિશે આ કહેવત વાપરો છો કે બાપોએ ખાટી દ્રાક્ષો ખાધી છે ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે? વાલા મિત્રો, ઇસરાયેલ પુત્રો એક કહેવત વાપરતા હતા, તે યર્મિયાએ 2 વાર યાદ કરાવી છે. યર્મિયા 31 અને 29માં આપણે વાંચીએ છીએ, તે સમયે પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે. એવું તેઓ ફરી કહેશે નહીં. ત્યાર પછી યર્મિયાનો વિલાપ 5 અને 7માં આપણે વાંચીએ છીએ, અમારા પૂર્વજોએ પાપ કર્યું અને તેઓ જતા રહ્યા છે અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે. વાલા મિત્રો, હું માનું છું કે લોકોએ આ કહેવત નિર્ગમનના એક ફકરા આધારે બનાવી હશે. નિર્ગમન 20:5 અને 6માં લખ્યું છે, કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની 3જી-4થી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર, ને મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની 1000 પેઢી પર દયા દર્શાવનાર છું. પ્રિય મિત્રો, તેઓએ આ કલમ પરથી એ કહેવત બનાવી હોય તો તે ખોટું છે. આ રીતે બાઇબલની એક કલમને લઈને તેનો સંદર્ભ ધ્યાનમાં લીધા વિના અર્થ કરવો તે ખૂબ જોખમી છે. આ તો જુઠ્ઠી કહેવત છે કે પિતાઓએ ખાટી દ્રાક્ષ ખાધી અને પુત્રોના દાંત ખાટા થઈ ગયા, અથવા પુત્રોને શિક્ષા થઈ. હા મિત્રો, કેટલેક દરજ્જે તે સાચું છે, પણ ઈશ્વર તો વ્યક્તિગત ન્યાય કરે છે. પિતા કે પુત્રને તેના વર્તન પ્રમાણે શિક્ષા કરે છે. આ કંઈ અનંતકાળ માટેનો ન્યાય નથી, પણ માણસ ઈશ્વરને આધીન થાય છે કે નહીં તે મુજબ આ જીવન દરમિયાનના ન્યાયની વાત છે. હજકીએલ 18 અને 3 કલમ કહે છે કે પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ. હવે પછી ઇસરાયેલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવશે નહીં. વાલા મિત્રો, આ અધ્યાયમાં જીવવું કે એના જેવા શબ્દો 13 વાર વપરાયા છે અને મૃત્યુ કે મરણ શબ્દ 14 વાર વપરાયો છે. અહીં આપણી આગળ જીવન અને મૃત્યુની શરૂઆત કરાઈ છે, પણ ઈશ્વર જે વિશે અહીં વાત કરે છે તે અનંત જીવન
કે અનંત મૃત્યુની વાત નથી. આપણે આ બાબત ધ્યાનમાં રાખીને આ આખા અધ્યાયનો અભ્યાસ કરવાનો છે. હજકીએલ 18:4 વાંચીએ. જુઓ, સર્વ જીવો મારા છે, જેમ પિતાનો જીવ તેમજ પુત્રનો જીવ પણ મારો છે. જે જીવ પાપ કરશે તે માર્યો જશે. પ્રિય દર્શકો, ઈશ્વર અહીં જણાવે છે કે સર્વ જીવો તેમના છે. જો પિતાઓના પાપો સંતાનો પર આવે તો તેનું કારણ એ છે કે સંતાનોએ પિતાની દુષ્ટતાનું અનુકરણ કર્યું છે. દરેક માણસ પોતાના પાપને લીધે મરણ પામશે. પૂર્ણ નિયમ 24 અને 16 આપણે વાંચીએ છીએ કે છોકરાને લીધે બાપો માર્યા ન જાય ને બાપોને લીધે છોકરા માર્યા ન જાય. દરેક માણસ પોતાના પાપને લીધે માર્યો જાય, અથવા જે જીવ પાપ કરે તે માર્યો જશે. આમ ઈશ્વર દરેકનો વ્યક્તિગત ન્યાય કરે છે. હજકીએલ 18:10 જણાવે છે કે જો તેને એક એવો દીકરો થાય કે જે લૂંટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કામ કરનારો હોય, તેનો અર્થ કે ન્યાયી માણસને પણ અન્યાયી પુત્ર હોઈ શકે છે. હવે હજકીએલ 18:13 કલમ જુઓ. વ્યાજે નાણાં આપ્યા હોય ને વટાવ લીધો હોય તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહીં. તેણે આ સર્વ ધિક્કાર પાત્ર કૃત્યો કર્યા છે, તે નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે. પ્રિય મિત્રો, ઈશ્વર આવા પુત્રનો ન્યાય કરશે, તેના પિતાનો નહીં. હજકીએલ 18:14 શું કહે છે તે વાંચીએ. હવે જુઓ, જો તેને એક એવો દીકરો થાય કે જે પોતાના બાપના કરેલા સર્વ પાપો જોઈને બીક રાખતો હોય ને એવા પાપ કરતો ન હોય. વાલા દર્શક મિત્રો, બીજી તરફ એક પુત્ર એવો છે જે પોતાના દુષ્ટ પિતાના પગલામાં ન ચાલવાનો નિર્ણય કરે છે. ઇઝરાયલના ઇતિહાસમાં આવા ઘણા દાખલા છે. આહાજ રાજા દુષ્ટ હતો, પણ તેના પુત્ર હિજકિયાએ ધર્મ જાગૃતિમાં લોકોને દોર્યા. યોશિયા પણ અજાયબ માણસ હતો, પણ તેનો પિતા ખૂબ જ દુષ્ટ હતો. હજકીએલ 18:17 અને 18 કલમ જણાવે છે, જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય, તો તે પોતાના બાપની દુષ્ટતાને લીધે માર્યો જશે નહીં. તે નક્કી જીવતો રહેશે. તેના બાપે પોતે તો ક્રૂરતા વાપરીને જુલમ કર્યો, જબરજસ્તીથી પોતાના ભાઈને લૂંટ્યો ને પોતાના લોકોમાં જે સારું નહીં ગણાય તે કર્યું. તેને લીધે, જો તેની પોતાની જ દુષ્ટતાને લીધે તે માર્યો જશે. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વર કહે છે કે દરેક માણસ આ જગતમાં જે રીતે પોતાનું જીવન જીવે છે તે મુજબ તેનો ન્યાય થાય છે. ઈશ્વર અહીં અનંત જીવનની વાત કરતા નથી, પણ અહીંના અને હાલના ન્યાયની વાત કરે છે. તે ઇઝરાયલને જણાવવા માંગે છે કે આ પાયા પર તે તેઓનો ન્યાય કરવાનો ઈરાદો રાખે છે. હજકીએલ 18:20 કલમ શું કહે છે તે જુઓ. જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો બાપની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં, તેમજ બાપ દીકરાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં. નેકીવાનની નેકી તેને શિર રહેશે ને ભૂંડાની ભૂંડાઈ તેને શિર રહેશે. વાલા મિત્રો, જે જીવ પાપ કરશે તે માર્યો જશે. આવું આપણને આ અધ્યાયમાં 2 વાર કહેવામાં આવ્યું છે. હજકીએલ 18:31 જણાવે છે, જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો.
અને તમે નવું અંતઃકરણ તથા નવો આત્મા મેળવો. હે ઇસ્રાએલ લોક, તમે શા માટે માર્યા જાઓ? વહાલાઓ, આ અધ્યાયનું શિક્ષણ આજે આપણું જે માનસ શાસ્ત્ર છે તેનો પ્રત્યુત્તર આપે છે. માનવ શાસ્ત્રની દલીલ છે કે જો કોઈ વ્યક્તિ ખરાબ કે સ્વચ્છંદી છે, તેનું કારણ તેની માતાએ તેને સારી રીતે ઉછેર્યો નહીં, પણ તેને તરછોડ્યો અને તેના પર પ્રેમ ન કર્યો. મારા પ્રિય મિત્ર, તમારે એકલાએ જ જવાબદારી લેવાની છે. તમે પાપી છો, તે માટે તમે પોતે જ જવાબદાર છો. હજકીએલ બહુ સ્પષ્ટતાથી જણાવે છે કે ઇઝરાયેલ પ્રજાનો તેઓ જે જીવન જીવ્યા તેને આધારે આ જીવનમાં ન્યાય થશે. હવે હજકીએલ 18 અને 32 કલમ આપણે વાંચીએ. પ્રભુ યહોવા કહે છે કે મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી. એ માટે ફરો ને જીવતા રહો. પ્રિય મિત્રો, આ કલમ દૈહિક મરણની વાત કરે છે. કોઈ માણસને મરેલો જોવામાં ઈશ્વરને આનંદ થતો નથી. માનવજાત માટે તેમણે કોઈ મરણનું આયોજન કર્યું ન હતું. તે યાદ કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસને સજીવન કરવાના હતા. તેમ છતાં તેની કબરે તેઓ રડ્યા હતા. મૃત્યુ તો માણસ દ્વારા આવ્યું છે, ઈશ્વરના કાર્યથી નહીં, પણ માણસના પાપને લીધે આવ્યું છે, તે યાદ રાખો. વહાલા દર્શક મિત્રો, હવે આપણે 19મા અધ્યાયમાં આવીએ છીએ. 19મા અધ્યાયમાં આપણે 2 વિલાપ જોઈએ છીએ. ઇઝરાયેલના સરદારો વિશે વિલાપ અને ઇઝરાયેલના દક્ષિણના રાજ્ય યહૂદા દેશ માટે વિલાપ. તો ચાલો આપણે 19મા અધ્યાયની 1 થી 3 કલમો જોઈએ. હજકીએલ 19, 1 થી 3 કલમ. વળી ઇઝરાયેલના સરદારોને માટે વિલાપ કર ને કહે કે તારી માં કોણ હતી? તે તો સિંહણ હતી. તે સિંહોની સાથે પડી રહેતી હતી. તે જુવાન સિંહોની સાથે રહીને પોતાના બચ્ચાનું પોષણ કરતી હતી. તેણે પોતાના બચ્ચામાંના એકને કાળજી રાખીને ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો. તે શિકાર પકડતા શીખ્યો. તે માણસોનો ભક્ષ કરતો હતો. દર્શક મિત્રો, કેટલાક બાઇબલના ખુલાસા કરનારા કહેવા માંગે છે તેમ આ હજકીએલનું વિલાપ ગીત નથી. આ તો પ્રભુનું વિલાપ ગીત છે. તેમણે ખરેખર પાછળથી યરૂશાલેમને જોઈને રુદન કર્યું હતું. માથી 23, 37 થી 39 પ્રમાણે તે જ પ્રભુ અહીં યહૂદાના સરદારો માટે વિલાપ કરી રહ્યા છે. આ સરદારો એવા લોકોનું જૂથ હતું જેમના પ્રત્યે ભાગ્યે જ કોઈ ધ્યાન આપતું હતું. પણ ઈશ્વરને તેઓની ચિંતા હતી. ઈશ્વરે તેઓ માટે આંસુ પાડ્યા. વહાલા મિત્રો, તમારા માટે આજે કોણ ચિંતા કરે છે? કદાચ ભાગ્યે જ કોઈ કરતું હશે. જ્યાં તમે નોકરી કરો છો ત્યાંના લોકો શું તમારી ચિંતા કરે છે? તમારી મંડળીના લોકો શું તમારી ચિંતા કરે છે? શું તમારું કુટુંબ તમારી ચિંતા કરે છે? પણ ઈશ્વર તમારી ચિંતા કરે છે. તેમને મારી પણ ચિંતા છે. આ બાબત આ જગતમાં ખૂબ જ દિલાસાદાયક છે. આ જગતમાં આપણને કોઈ ન પૂછે, આપણે ખોવાઈ જઈએ, પણ ઈશ્વરની નજર આપણા દરેક પર છે અને તે દરેકની ચિંતા કરે છે. કેટલું અદ્ભુત! વહાલા દર્શક મિત્રો, યહૂદાના સરદારો એ સમયમાં એવા લોકો હતા જેમને માટે રડનાર ભાગ્યે જ કોઈ હતું. યહોઆહાજ અને યહોયાકીન 2 રાજાઓ હતા. તેઓ ખૂબ દુઃખી હતા. ફક્ત ઈશ્વરને જ તેઓની ચિંતા હતી. વહાલા મિત્રો, અહીં જે સિંહની વાત કરી છે તે તો યહૂદાના સિંહની વાત છે. યહૂદા સિંહનું બચ્ચું છે.
યાકૂબ પોતાના 12 પુત્રોને તેઓનો આશીર્વાદ અને ભાવિ જણાવતા યહૂદાને માટે કહે છે કે યહૂદા સિંહનું બચ્ચું છે. ઉત્પત્તિ 49 અને 9, ગણના 23 અને 24 વાંચીએ છીએ કે જુઓ, લોક સિંહણની પેઠે ઉઠે છે અને સિંહની પેઠે ઊંચા થાય છે. પ્રકટીકરણ 5 અને 5 પ્રભુ ઈસુને યહૂદાના કુળના સિંહ કહેવામાં આવ્યા છે. તું રડ નહીં. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની 7 મુંદરા તોડવાને વિજયી થયો છે. પ્રિય મિત્રો, હવે આ વિલાપ ગીત યહૂદા દેશ માટે છે. તે લોકો આ દેશમાં આવ્યા અને ઈશ્વરે તેઓને આશીર્વાદિત કર્યા છે. તેઓ જમીનમાં રોપેલા દ્રાક્ષાવેલા જેવા હતા. હમણાં તે દ્રાક્ષાવેલાને ઉખાડીને બંદીવાસમાં લઈ જવાયો છે. આ વિલાપનું ગીત આ દેશ અને પ્રજાનો ઇતિહાસ વર્ણવે છે. આવો હવે આપણે હજકીએલના 20મા અધ્યાયમાં આગળ વધીએ. મિત્રો, હજકીએલ 20 થી 24 અધ્યાયોમાં યરૂશાલેમના ન્યાય વિશે આખરી ભવિષ્યવાણીઓનો સમાવેશ છે. આ વિભાગમાં 2 બાબતો ધ્યાન પર હું લાવવા માંગુ છું. 1, આ પ્રજાને ઈશ્વરનો સંદેશો કેટલો સમય આપવામાં આવ્યો તે. નબુખાદનેસ્સાર રાજાએ શહેરને ઘેરો નાખ્યો તે દિવસથી ઈશ્વર આ શહેરને બચાવવા માંગતા હતા. અગાઉ જેમ આસુરીઓને કર્યું હતું તેમ ઈશ્વરે આ શહેરનો નાશ કરતા આ નબુખાદનેસ્સારને પણ પાછો કાઢ્યો હોત, પણ લોકો ઈશ્વર તરફ ફર્યા નહીં અને તેનો નાશ થયો. છેલ્લી ઘડી સુધી તેમના પર કૃપા રાખવામાં આવી હતી. બીજી બાબત, વહાલાઓ, જે દિવસે યરૂશાલેમને ઘેરી લેવામાં આવ્યું તે જ દિવસે હજકીએલની પત્ની મૃત્યુ પામી, પણ ઈશ્વરે તેને તેના પર બિલકુલ રુદન કે શોક કરવાનું ના કહ્યું. અહીં હું હજકીએલને યર્મિયાની તદ્દન વિરોધમાં ગણું છું. યર્મિયાને સ્ત્રીના જેવું હૃદય હતું અને તે રડ્યો હતો. જે સંદેશો તેણે આપ્યો તેથી તેનું હૃદય ભંગિત થયું હતું. યર્મિયા રડ્યો, તેથી પ્રભુ ઈસુને યર્મિયા સાથે સરખાવાયા હતા. હું ખરું કહું તો હજકીએલ એક કલાકારની જેમ પોતાનો ભાગ ભજવી રહ્યો હતો. તે પોતાનો ભાગ ભજવે છે, પણ તેની તેના પર અસર થતી નથી. તે બધો જ વખત ખૂબ જ કઠણ હૃદયનો લાગે છે. હજકીએલ ફક્ત ઈશ્વરનું મુખ હતો. પ્રિય મિત્રો, અધ્યાય 20માં આ દેશના પાપો પર દ્રષ્ટિપાત કરવામાં આવ્યો છે. ફરીથી અહીં જણાવ્યું છે કે હજકીએલ પોતાનું નહીં પણ ઈશ્વરનું વચન આપે છે. તે તો એક સંદેશ લાવે છે. તે સંદેશો આનંદનો હોય કે શોકનો પણ હોય, પણ તે સંદેશાની તમારા પર અસર થાય છે અને થવી જ જોઈએ. હજકીએલ 20 અને 1 જણાવે છે, 7મા વર્ષના 5મા માસની 10મીએ એવું બન્યું કે ઇસ્રાયેલના વડીલોમાંના કેટલાક યહોવાની સલાહ પૂછવા માટે આવીને મારી આગળ બેઠા. દર્શક મિત્રો, લોકો હવે વધુ ને વધુ આ માણસ હજકીએલ પાસે આવવા લાગ્યા. હવે તેઓ યહોવાની સલાહ પૂછવા આવ્યા. હવે હજકીએલ 20, 2 થી 4 કલમ જોઈએ. એટલે યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, ઇસ્રાયેલના વડીલો સાથે વાત કર અને કહે કે પ્રભુ યહોવા કહે છે કે શું તમે મારી પાસેથી ખબર કાઢવા આવ્યા છો? તો પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ કે હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપીશ નહીં. હે મનુષ્ય પુત્ર, શું તું તેમનો ન્યાય કરશે? શું તું તેમનો ન્યાય કરશે? તેઓના પૂર્વજોના ધિક્કાર પાત્ર કૃત્યો તેઓને જણાવ. વહાલા મિત્રો, હજકીએલ પોતાનું વચન નહીં પણ ઈશ્વરનું વચન આપે છે.
આ લોકો ઈશ્વરની ફરિયાદ અને ટીકા કરવા આવે છે. તેઓ કહે છે કે ઈશ્વર તેઓનો ન્યાય બરાબર કરતા નથી અને યરૂશાલેમનો નાશ કરવો ગેરવ્યાજબી છે. પણ તે ખરેખર બનવાનું છે. હજકીએલ ફરી પોતાની વાત કહેવાનો છે, કેમ કે ઈશ્વર તેઓ પર પોતાનું ન્યાય શાસન લાવવા માટેના કારણો કહ્યા વગર રહેશે નહીં. હજકીએલ 20:5 શું કહે છે? અને તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે જે દિવસે મેં ઇસ્રાયેલને પસંદ કર્યો ને યાકૂબના સંતાનની આગળ સમ ખાધા ને હું મિસર દેશમાં તેમની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા કે હું યહોવા તમારો દેવ છું. વહાલાઓ, ઈશ્વર અહીં ભૂતકાળની વાત કરે છે, જ્યારે તેમણે આ લોકોને મિસરમાંથી બોલાવ્યા અને તેઓને ત્યાંની ગુલામગીરીમાંથી છોડાવ્યા અને અરણ્યમાં દોરી લઈ ગયા. મિત્રો, હજકીએલ 20:13 કલમ કહે છે કે અરણ્યમાં ગયેલી પેઢીએ ઈશ્વર વિરુદ્ધ બંડ કર્યું, તેથી તેઓ અરણ્યમાં મરણ પામ્યા. હજકીએલ 20:21-22 કલમ જણાવે છે કે પણ તે છોકરાઓએ પણ મારી વિરુદ્ધ દંગો કર્યો. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહીં, તેમજ તેઓએ મારી આજ્ઞાઓ પાડીને તેમનો અમલ કર્યો નહીં. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે. તેઓએ મારા સાબાથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ. પરંતુ મેં મારો હાથ પાછો ખેંચી લીધો ને મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતા હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો, તેઓના દેખતા મારા નામને બટ્ટો ન લાગે. પ્રિય દર્શક મિત્રો, ત્યાર પછીની પેઢી પણ બંડખોર બની ગઈ. ઈશ્વર તેઓનો ન્યાય કરત, પણ પોતાના નામની મહાનતા અને સત્યતાને લીધે તેમણે તેઓનો ન્યાય કરવાનું માંડી વાળ્યું અને તેઓને અરણ્યમાંથી બહાર લઈ ગયા. તેઓએ ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કર્યો, પણ ઈશ્વરે તેઓનો નાશ કર્યો નહીં. વહાલા મિત્રો, ઈશ્વર આજે પણ આપણી રાહ જુએ છે કે આપણે તેમની પાસે પાછા ફરીએ. તે આપણો નાશ કરવા માંગતા નથી, પણ આપણને નવું જીવન આપવા માંગે છે. શું તમે ઈશ્વરની તરફ પાછા ફરવા માંગો છો? ઈશ્વર આપને તે માટે દોરવણી આપે. અને જો આપે આવો કોઈ નિર્ણય કર્યો છે તો અમારા પ્રતિનિધિ સાથે ચોક્કસ જરૂરથી વાર્તાલાપ કરી લેજો. ઈશ્વર આજે આપને સંભાળે અને આજે આપની રક્ષા કરે અને આપના દરેક કામમાં મદદ કરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
આવે તો ન પાછો ફરું. હું તને ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું. નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણને જાણવા મળ્યું કે આપણા પૂર્વજોએ જે પાપો કર્યા હોય તેનો ભોગ આપણે બનતા નથી, પણ આપણા પૂર્વજોએ કરેલા ખોટા કામોનું અનુસરણ આપણે કરીએ અને સાચું જાણવા છતાં આપણે તેમના જેવા જ કાર્યો કરવાનું ચાલુ રાખીએ તો તે આપણને નાશ તરફ લઈ જાય છે. મિત્રો, આપણે દરેક પાપી છીએ અને દરેકનો ન્યાય વ્યક્તિગત રીતે થનાર છે. આપણા પાપોનો ભોગ આપણે જ આપવાનો રહેશે. બીજું, ઈશ્વર એમ પણ કહે છે કે જે લોકો સાચી નીતિથી ચાલશે તેઓને હું બચાવી લઈશ. ઈશ્વર કહે છે કે દરેક માણસ હાલના સમયમાં જે રીતે પોતાનું જીવન જીવે છે તે મુજબ હું ન્યાય કરીશ. માટે મિત્રો, આપણા માટે આ ચેતવણી છે કે આ દિવસોમાં આપણે કેવું જીવન જીવીએ છીએ. ઈશ્વર તમને તે સમજવા સહાય કરે. વાલા મિત્રો, અમારા કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવતા રહેજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર અવશ્ય મોકલી આપશો. મિત્રો, આજનો પ્રશ્ન છે, પાપનો પગાર શું છે? એ મરણ, બી જીવન, સી સુખ, ડી દુઃખ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી અમોરી. ઝડપથી આજના પ્રશ્નનો જવાબ અમને મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.